અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરદાર પટેલ આરબીએલ સ્કૂલ ખાતે શનિ રવિ એસઆઈઆર ફોર્મ કલેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે। દેશમાં હાલ એસઆઈઆર ફોર્મ સાથે મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। કર્મચારીઓ ફોર્મનું વિતરણ બાદ હવે નિર્ધારિત કરેલ સ્થળોએ કેમ્પ થકી એસઆઈઆર ફોર્મનું કલેક્શન કરી રહ્યા છે। ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરદાર પટેલ આરબીએલ સ્કૂલ ખાતે શનિ રવિ એસઆઈઆર ફોર્મ કલેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ફોર્મ ભરનાર મતદારો સબમિટ માટે આવી રહ્યા છે। આ કેમ્પ દર શનિ રવિવારે 9 થી 5 સુધી ચાલશે। આખા દેશમાં જ્યારે એસઆઈઆર ની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આજે અંકલેશ્વરના નોટિફાઈડ એરિયામાં એસઆઈઆર ની પ્રક્રિયા ચાલી રહી છે અને દરેક બૂથમાં નોટિફાઈડના લોકો પોતાની કામગીરી અને પોતાના ફોર્મ લઈ રહ્યા છે અને પોતાની પ્રક્રિયા પૂર્ણ કરી રહેલા છે। પણ અંકલેશ્વરના નોટિફાઈડના જનતાને હું જણાવવા માંગુ છું કે જે કાર્ય ચાલી રહ્યું છે, એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે, પોતાના ફોર્મ સ્વીકારી પોતાના ફોર્મ અહીંથી સ્કૂલેથી લઈ અને યોગ્ય રીતે ભરી અને પાછા અહીંયા બૂથ પર જમા કરાવે તો તમારી જે પ્રક્રિયા છે તે પૂર્ણ ગણાશે અને આવનારા દિવસોમાં આ પ્રક્રિયા ચાલુ છે। તો નોટિફાઈડની જનતાને હું જણાવવા માંગુ છું કે તે પોતાના એસઆઈઆરના ફોર્મ લઈ અને એ કાર્ય પૂર્ણ કરે। નમસ્કાર, સરદાર પટેલ આરબીએલ સ્કૂલમાં આપ સૌનું સ્વાગત છે। એસઆઈઆર કામગીરી અંતર્ગત ભરૂચ જિલ્લો, તાલુકો અંકલેશ્વર, જીઆઈ વડકોદરા અંડર જીઆઈડીસીમાં અમારા બૂથ અહીંયા હું પોતે સુપરવાઇઝર છું। મારા અંડરમાં અહીંયા 9 બૂથ છે અને બીજા મારા મિત્રના સુપરવાઇઝરના અંડરમાં બીજા 7 બૂથ અહીંયા સામેલ છે। એસઆઈઆરની પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી એટલે કે શનિ રવિ જે સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે અહીંયા શનિવાર અને રવિવારે બેસવાનું હતું એમાં 9 થી 5 વાગ્યા સુધી આ લોકો બેસી અને સદંતર આખો દિવસ ફોર્મનું કલેક્શન કરી રહ્યા છે। એમને સૌ પહેલા ઘરે H2Hમાં ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા અને હવે એ કલેક્શન માટે શનિ રવિનો જે સમયગાળો હતો સરકારશ્રીએ આપ્યો હતો તો અમારા બીએલઓ ખાસ એકદમ પંચુવિંગ ચોક્કસપણે માહિતી ચેક કરી અને પછી ફોર્મ સ્વીકારી રહ્યા છે। એટલે આપ બીજા નાગરિકોને ન્યૂઝમાં જે લોકો જોઈ રહ્યા છે એમને ખાસ નમ્ર અપીલ કરું છું કે અમારા બીએલઓને આવા ફોર્મ ઘરેથી વ્યવસ્થિત ભરી અને સાથ સહકાર આપશો। જય હિન્દ, જય ગુજરાત, જય ભારત।